ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 39. હવે ભગવાન તામસ સુખનું વર્ણન કરે છે. શ્રી ભગવાન ઉવાચ યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થં તત્તામસમુદાહૃતમ. શ્રી ભગવાન અર્જુને કહે છે, જે સુખ ભોગ કાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે, એ નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. રામસુખદાસજી મહારાજ કહે છે કે જ્યારે રાગ વધી જાય ત્યારે તમો ગુણનું રૂપ ધારણ કરી લે છે. આને જ મોહ કહે છે. અને મોહના કારણે જ મનુષ્યને વધારે પડતું સૂવાનું સારું લાગે છે. અને જે મનુષ્ય વધારે સૂવે છે એને ગાઢ નિંદ્રા નથી આવતી. ગાઢ નિંદ્રા ન આવવાથી તંદ્રા વધારે આવે છે અને સ્વપ્નો પણ વધારે આવે છે. તંદ્રા અને સ્વપ્નમાં તામસ મનુષ્યને બહુ જ સમય બરબાદ થઈ જાય છે. પરંતુ તામસ મનુષ્યને આનાથી જ સુખ મળે છે. એટલા માટે આ સુખને નિંદ્રાથી ઉત્પન્ન થતું બતાવ્યું છે. જ્યારે તમોગુણ વધારે હોય ત્યારે મનુષ્યની વૃત્તિઓ ભારે થઈ જાય છે અને આળસમાં સમય બરબાદ કરી દે છે. જરૂરી કામ સામે દેખાય છે તો પણ પછી કરીશું, અત્યારે આરામ કરી રહ્યો છું. આ રીતે આળસમાં એમને કામ સૂઝતું નથી અને આળસમાં જ એમને સુખ ખબર પડે છે, સુખ લાગે છે. પરંતુ નક્કામાં પડી રહેવાને કારણે તેમની ઇન્દ્રિયો અને અંતઃકરણમાં શિથિલતા આવી જાય છે. મનમાં સંસારનું ફાલતુ ચિંતન થતું રહે છે અને મનમાં અશાંતિ, શોક, વિષાદ, ચિંતા, દુઃખ થતા રહે છે. મહારાજ કહે છે કે જ્યારે આનાથી પણ વધારે તામસ ગુણ વધી જાય ત્યારે મનુષ્ય પ્રમાદ કરવા લાગી જાય છે. ઘરમાં, પરિવારમાં, શરીરમાં જે પણ કંઈક આવશ્યક કામો હોય તે કરતો નથી અને નવરા બેસી રહેવું એ એને ગમે છે. બીજું એક છે કે વ્યર્થ ક્રિયાઓ કરવી, એટલે કે ખોટું જોવું, ખોટું સાંભળવું, ખોટું વિચારવું, આ બધું. પછી વ્યસનો કરવા, તમાકુ, ભાંગ, દારૂ, બીડી, સિગારેટ, એ બધા દુર્વ્યસનો કરવા લાગી જાય છે. અને બીજું છે કે ચોરી, લૂંટ, ફાટ, જૂઠ, કપટ, બેઈમાની, વ્યભિચાર, અપક્ષ્ય, ભક્ષણ વગેરે દુરાચારોને અપનાવવા લાગે છે. આવું જૂઠું કરવામાં, ચોરી કપટ કરવામાં જ એમને સુખ લાગે છે. કામ ધંધો કરવાવાળા પૂરા પૈસા લઈ લેશે, પરંતુ જ્યારે આ ગુણ વહેતો હશે ત્યારે એ લોકો પૈસાના પ્રમાણે કામ નહીં કરે. દૂધ વેચવાવાળાને પૈસાની લાલચ લાગી હોય તો દૂધમાં પાણી રેડીને પૈસા ઉપજાવે, વધારે પૈસા મેળવે. અને ગ્રાહકોને પૈસા વધારે આપવા છતાં પણ દૂધ તો ચોખ્ખું મળતું નથી. પૈસા આપવા તૈયાર હોય વધારે તો પણ આ લોકો પાણી રેડવાનું ભૂલતા નથી. આવા પાપરૂપી પ્રમાદથી તેઓના ઘોર નરકોમાં એમને જવું પડે છે. તામસ પુરુષને નિંદ્રા, આળસ, પ્રમાદ આ ત્રણેયથી સુખ મળે છે. એટલા માટે તામસ સુખને આ ત્રણેયથી ઉત્પન્ન થવાવાળું બતાવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.